સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આજે પાછા આવી ગયા અને આવ્યા બાજુ ગાડી બાજુ. કાલ તો હું એકલી હતી, પ્રિયલના પપ્પા ગયા હતા ગામમાં. આજે એકલી નથી. આવી રહ્યા છોકરા. એમ થોડું બાર ગામ જવાનું હોય. કામ હતું જવું પડે ને, એમાં તો કઈ હાલે નહીં. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવારના. પ્રિયલ પ્રિયલ બેદી કેમ ખાય? બેદી મામ કેમ ખાય? તે રોટલી દીધી હતી તો એ નથી દેતી. આજ હમણાં 2 દી થયા ને, એને હાથમાં રોટલી આપીએ ને, આપણે કહીએ કે હવે તારો વારો તું દઈ દે, તો પોતે હાથ આગો લઈ લે કે ના દેવી મારે. જય શ્રી કૃષ્ણ કર દે મારા દીકરો. જય શ્રી કૃષ્ણ. પછી શ્રી રામ, જય રામ, જય. પછી હવે પ્રિયલ છે ને એક નવું બોલતા શીખી, રામ રામ બોલ. રામ રામ એ દાદી છીકતા કેમ બોલે? હોય ને, રામ રામ બોલતા હોય ને, એમને મેં બોલતા હોય ને તો એ બોલે, પોતે બોલતા. કેમ બોલે પ્રિયલ? અત્યારે નહીં કરે, રમતમાં હોય ને ત્યારે કરે. બોલ. પછી આપણે પાછા ક્યારેક કરતી હશે ને ત્યારે પાછો એનો વિડીયો ઉતારીશું. રામ રામ બોલવાનું. બોલ. હા, તો જો દે હીરામણ કરી લીધા, વઘારેલી ખીચડી. પ્રિયલ શું ખાધું? યા જાતે ખાતી હતી. રોટલી બટકા દીધા, ખીચડી ભેગું બટકા ખાઈ લીધા. પછી ડુંગળી સુધારતી હતી, વિડીયો મૂક્યો હતો ને, એમ બધા જોઈને કમેન્ટ કરતા હતા કે દક્ષા બેન કે અમને ખબર હતી કે તમે ડુંગળી સુધારો છો એ કે. ને શું કેતા હતા પ્રિય? ડુંગળી સુધારો એમને ખબર હતી એમ કેતા હતા. રેગ્યુલર જે નિરખીને જોતા એને ખબર પડી ગઈ છે. આમાં એને આપણે પ્રેન્કના વિડીયો ઓછા મૂકીએ ને આપણું ફેમિલી નો જે વ્લોગ બનાવીએ ને એના ઉપરથી બધાને ખબર પડી ગઈ. પડી જ જાય કે રોજ જોતા હોય ને. સાસુઓને કદી ઝઘડો થાય જ નહીં. એટલે એમાં કમેન્ટ આવી હતી કે તમે કે ગમે એટલું કે એક્ટિંગ કરી લ્યો, ખોટું બોલી લ્યો, કે અમને બગાડી લ્યો, પણ અમને કે ખબર જ હોય કે એવું કોઈ દી થાય જ નહીં. એટલે એ તો સમજાણો જે હોય, પણ આપણે વિડીયો બનાવ્યો ને એ તમને જોવાની મજા આવી ને, એટલે ક્યારેક આપણે એવું નવીન કરીએ તો જોવા વાળાને એમ થાય કે ના આજ કંઈક અલગ આવ્યું, મજા આવે. હમણાં દક્ષાને મજા નહોતી એટલે વચ્ચે કમેન્ટ ન વચાતી હતી. વચ્ચે જે તમે કમેન્ટ કરી હતી બર્થડે માટેની એ બધી જોવામાં લેટ થઈ ગઈ હતી, એટલે 20 નહોતા થયા. તેમાં એક હતો આપણે 1 તારીખે વર્ષાબેન સોની, એની દીકરી હતી કૃષ્ણા, અને એક બીજી તારીખે હતો મીરવાન, એના નાની કમેન્ટ કરી પૂનમબેન છે. વિરમભાઈ તમે ભૂલી ગયા? તમે ભૂલ્યા નતા, ખરેખર એવું જ થયું હતું. એટલે આપણે બેયનો બર્થડે આજે એકારે વિશ કરી દઈએ. તો કરી દે કૃષ્ણા મીરવાન, તમને બેયને હેપી બર્થડે. તાળી પાડીને હેપી બર્થડે કરી દે. બર્થડે કરજો, તાળી પાડીને તાળી પાડો. હા એમ. હેપી બર્થડે મીરવાન અને હેપી બર્થડે કૃષ્ણા. ખૂબ ખુશ રહો અને અમારા પૂરા પરિવાર તરફથી જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. એક દક્ષા ઓલો વિડીયો કાલ જોયો ને, એમાં એક બેન આપણા નવા સબસ્ક્રાઇબર હોય કે પછી હમણાં જ કમેન્ટ કરવાનું ચાલુ કર્યું હોય એ તો ખબર નથી, પણ એમ કીધું હતું કે વિરમભાઈ કે તમારો વિડીયો કે અમે ચાલુ કરીએ ને એટલે હજી તો ઇન્ટ્રો નું મ્યુઝિક વાગે ને તો કે મારી 1.5 વર્ષની દીકરી છે ને એ કે સીધી પ્રિયલ એમ બોલે કે, એટલે એ કે પ્રિયલ આવી. એવું બધું જો છોકરાઓને ગમી જતું હોય ને, છોકરાઓને બાળકોને એકબીજા પ્રત્યે કેટલો પ્રેમ હોય એ આપણે એના એ વાત ઉપરથી ખબર પડે ને. એમ કહેતા હતા કે અહીંયા જે બોલ્યું ને પ્રિયલ એ કે રેકોર્ડ કરીને અમે તમને એ કે બતાવી, જરૂર મોકલજો. એટલે જરૂર મોકલજો. રેકોર્ડ મોકલાવવું હોય તો રેકોર્ડિંગ, અને હું તો એમ કહું વિડીયો મોકલવો હોય તો વિડીયો મોકલજો. એક એવો વિડીયો શૂટિંગ કરી ને પછી તમે અમને મોકલાવજો, અમે એમાં મૂકશું. એટલે આપણે પછી આ વિડીયોમાં જ લઈ લેવું, એટલે એ બધાય જોઈ શકે ને. હા, બાળકો પ્રત્યે કેટલો પ્રેમ હોય એ આપણે જોવાનું છે. જો અત્યારે શિવનો ફોન આવ્યો, શિવ ફોન મોકલાવો હોય તો તમે પછી ને મારા ઇન્સ્ટાગ્રામ આઈડી માં મેસેજ કરજો, એટલે અહીંયા આપણે કોન્ટેક્ટ કરીને વિડીયો તમારો અહીંયા આપણે રિસીવ કરી લેશું.
અમારા દરેક વિડીયોમાં છે ને મેં ઇન્સ્ટાગ્રામ ની આઈડી મૂકેલી હોય, મૂકેલી જ છે. ત્યાં તમે સીધા આવી ને ક્લિક કરો એટલે ઇન્સ્ટાગ્રામ આઈડી માં મારા પહોંચી જાવ, ત્યાં તમે મેસેજ કરશો ને એટલે મળી જાય. એટલે મને મળી જશે. તો જો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ને મારે જવું છે ને આજ માર્કેટ બાજુ થોડુંક બકાલું લેતી આવું ને થોડીક ઝીણી મોટી વસ્તુ લેવાની છે ને, તો મેં કીધું કે લઈ લો. તો આ જો આવની મોય પ્રિયલ ને રામ રામ બોલાવતા એ સવારે અમે કરાવતા જોઈએ કઈ રામ રામ કે રામ 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 બોલ દે સીતારામ બોલ. હા એમ પછી રામ 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 રામ. એક વાર આપણે ગમે એ બોલીએ ને એટલે એક વાર બોલી જાય. હમણાં તું બોલ્યો એટલે એ બોલવા માંડી. હા રામ રામ બોલ્યું તું ને, એ તો નથી બોલતી. એને સીતારામ કેતા બોલતી. એને સીતારામ કેતા આવડી જાય વેલું. આવડી જાય ને. બીજો પ્રિયલ સડી ગઈ હતી. હું પેલા ઈ રોતી હતી કે હું રિક્ષામાં જાઉં હું અહીં બેસી ગઈ. આજ તો આપણે અહીં બેઠા બેઠા જય સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લીધા ને. હવે અમે રસોઈનું તો આપણે આવીને વિચાર્યું શાકભાજી લેશું થોડુંક ત્યાંથી આવીને બનાવ્યું શાક. પણ છે ને દક્ષ તું રોટલા ઘર લેજે હો. હું આવું તો અમારે વેલા મોડું થાય તો પછી રોટલા નું મોડું થાય. આવીએ તો રોટલા કરી રાખજે. હા હા જાવ ટાટા. હાલો હાલો. હજુ 10:30 વાગી ગયા અને મેં જો ટબ ને ડોલ ને ભરી લીધા ને ઠામ કાઢી લીધા. સવારના હીરામણ ના હે ને પ્રિયલ ના પપ્પા ને માં ને તો પ્રિયલ ને ત્રણે ગયા. પ્રિયલ ને તો જવું એટલે કઈ ન હોય. એ જોવે મારી કે મને નાખે. અહીંથી આપણે નીકળીએ ને તો એ જોવે કે મને નાખીએ. જોવે એવું છે એનું ખાતું. એને થોડીક વાર પેલા આગળ ગયા ત્યારે જ નાખીને ગયા. આગળ ઘડીક આટા મારે ને પછી પોરો ખાવા બેસી જાય એટલે પછી એને નિરણ કરશું. અત્યારે તો જોઈ ઉગટ ને કાઢી હતી. સવારે લીલું નાખ્યું હતું પછી અત્યારે હુકલ નાખ્યું. જો થોડીક ગદા વાટીગલ પડી ને એ વાટીગલી પડી હતી પછી એ નાખશું. જો હવે એવું કામકાજ છે અટાણમાં એવડા ન થાય કામમાંથી. તો જો અત્યારે બપોરનું ટાણું થઈ ગયું ને હું તો નાઈ ધોઈને ફ્રેશ થઈ આવી અને હવે પેલા બે ગયું છાશ કરવા. પેલા છાશ કરી લઉં ને પછી રોટલા કરી લઉં. રોટલાને તૈયાર કરી દીધો. ડબરો ને બકડીને રાખી દીધું આપણે. તો પેલા હું છાશ કરી લઈએ ને પછી રોટલા કરવા બેસી જાય. ને વાગ્યા અત્યારે 11:30 તો 10 વાગ્યાના ગયા હજી આવ્યા નથી. તો પ્રિયલ છે ને અખાજ ન હોય ઘડીક વાર ન હોય ને તો અહીંયા આપણે તો તમને ખબર છે, તમને તો વિદ્યામાં ન આવે એટલે ન ગમે. તો મને ન ગમે પણ હવે લઈ ગયા ભેગી તો પછી એને મજા આવે. પછી એમ ભલે આ તો મારી આવે. આખો દી હવે તો 2 પગે ભાગે ને ત્યાંય પકડી લે વળી વાં વહી જાય વળી ત્યાંથી અહીં આવતી રહી. આખો દિવસ એમ જ કરે. નીંદર ઓછી કરે. રમતિયાર થઈ ગઈ એટલે રમતી વધારે હોય એટલે પછી જો એવું થાય. તો જો છાસની આપણે ટોપલી લઈ લીધી દહીંની. પાણીનો જગ ભરી લીધો. હવે સાય કરી નાખીએ. રોટલા ઘર લઈ જતા હમણાં પૂગું થતા પૂગી આવે. બઢિયા લાવે હવે સુઈ જાય કે શું કરે કઈ નક્કી ન હોય. જો જોલું મારી લીધું હોય તો હુએ નહીં ને નહીં હુતી હશે તો આવીને સુઈ જાય. ને રમતો ચડી જાય ને તો હુએ નહીં. તો 1 વાગે 2 વાગે હુએ તો કઈ નક્કી ન હોય. એવું છે જો એનું ખાતું. હાલો હવે આપણે ફટાફટ સાય કરી લઈએ ને પછી રોટલા ઘડવા માંડીએ. પાછું જતાય મોટા ન કરે. હમણાં આમ કઈ કેતી હતી શું કરતી હતી? હા કામ કેતી હતી એમ નહીં. તું કામ કેતી હતી હમણાં આમ શું કરતી હતી? અમારે પ્રિયલ ગમે તે મોજમાં જ હોય. જો ઈ કઈ કે કામ કે દીકરો હું કેતી હતી આમ કરે કામ આમ શું કરે? અમે ગામમાંથી આવતા ને એટલે પ્રિયલ ને ગામમાં મોજ પડી ગઈ હતી એટલે જોઈ
હજી તો ગીત ગાય એને છે ને ગામમાં મોજ પડી ગઈ ને નીંદરાય કરી લીધી એક. ને હવે અમે આપણે જાતા ખેરે કહી દીધી નહીં હા આવતા ખેરે તો માર્કેટે પછી હું પ્રિય રિક્ષામાં બેઠા હતા ઈ અહીંયા બે દડે રમતા હતા દેખી ગઈ હતી કેવી હાવ હા મને કઈ કે બેટ દડે કે રમે ઈ કે મારે ઈ કે જોવું બેટ દડે થી એકથી ઉતરી ગઈ સીધી. બધું માર્કેટમાંથી અડધી પોણી કલાકે બધું લઈને બહાર આવી ને ત્યાં સુધી એવો અહીંયા બેઠી જ રહી હતી રિક્ષામાં રમતી હતી ઘડીક વાર કહેતી હતી હિંચકા દેખતી હતી કે મને લઈ જાવ કે અહીંયા તો હું અહીંયા પાછા આવીશું ને ત્યાં જાઉં રિક્ષામાં સામાન ભેગો હતો ને એટલે પછી નતા લઈ ગયા. આ તે જો ગામમાંથી માર્કેટમાંથી ને આવી ગયા ને આ સામાન થોડોક હતો બધો લીધો બકાલું લીધું એવું કરી આવ્યા ને આ ડુંગળી છે ને ઈ મેં એને કીધું તું કે તું આ ડુંગળીને આમ બેવડી વાળીને ભાંગીને થેલીમાં ન નાખતો સીધે સીધી નાખી દેજે. તેને નાખી દીધું એમને કોથળીમાં ભરી દીધી આમ બેવડી વાળીને. હવે એના પાંદડા રે આજે આ પાંદડા ભાંગી પીડ્યા જો હવે આ થોડી કાલ સુધી રે હવે રે નહીં નકા ડુંગળીનું શાક બનાવવું નતું હવે મને એમ થયું કે આ ડુંગળી રહે તો નહીં કાલ સુધી તો હવે આને છે ને કોરું મોરું શાક બનાવી નાખીએ. ડુંગળીનું શાક થઈ જાય ને હમણાં બનાવી નાખીએ પછી ખાઈ લઈએ. લે ખાઈ ક્યાંથી લઈએ હજી રોટલા કરવાના તો બાકી છે. તે રોટલાય નથી કર્યા અટાણા સુધી શું કરતી હતી તું? હું તને કહીને તો ગઈ હતી કે રોટલા કરી લે જે આવીએ તે શાક ગમે એવાનું નાખી દે હું વઘાર નાખ્યો તે આવીને સીધા ખાઈ લઈએ. પ્રિયલ ને અમે લઈ ગયા હતા અમે આવી ગામ ફરીને આવ્યા. બીજું કામ કરતી હતી હું કપડા હતા ને નાવું ધોવું તું ને ઠામ ધોયા ને વાસળીનું ને એવું આડાવરું બીજું ઘણું કામ હોય આમાં હાલતા ચાલતા બીજું આડાવરું કરતી હોય લૂછવાનું ને એવું બધું ને કરતી હતી તે વાર લાગે ખાલી રોટલા જ થોડા કરવાના હતા થઈ જાય વાર તો લાગે ને કામ કરતા હતા તો તારું કામ તા ભારી આવા કામ હોય આમ હોય કરાય કામ લેપરા થતા થતા તમે કામ કરો. અમે ગામમાં ગયા તા ને જમાના થયા અટાણા સુધી આમ કામ કરાય. અરે કામ તો ફટાફટ થવું જોઈએ. કઈ આવી રીતના અમે તમારે જેવી હતા ને કઈ માણસ ખેતરમાં આટો મારીને આવે ને તો કામ થઈ ગયું હોય. એમ થોડું કઈ ફટાફટ થાય કામમાં તમને જરાક ઠામમાં દાગા તો ગમતા નથી લુગડાય ચોખ્ખા જોઈએ બધું કામ ચોખ્ખું જોઈએ એમ થોડું કઈ હાલે અને ફટાફટ કરવા જઈએ તો કઈ જાય એમને દફડ બફડ તો પછી રહી જાય ગંધારા ઠામ ને લુગડા તો પછી વાર તો લાગે ને એમ થોડું કઈ કરવાનું હોય તમારે બધું જોઈએ બધું ચોખ્ખું પાછું તા તું કે ચોખ્ખું કામ ન કરવું છે તે કોઈ તારું કામ કરે ચોખ્ખું જ કામ તો થવું છે ને તમે કામ કરો. અમે કર્યા હોય ને એવા કામ અટાણે હોય ને તો તમે તો હાલતા ચાલતા બેસી જાઓ. અમે તો ઢોરનું કરતા ભેંસનું દોતા સાહ્યું કરતા સવારે આ ઉઠી ને આમાં મામા નેત્રેથી બે જણા હામાં સાહ કરીએ. કઈ આમ થોડું મશીન હોય સાહ્યું કરવાના અટાણે તો ફેડ કરીને 1-2 લીટર એકની સાહ કરવાની હોય. અમારે જેવા કામ તમે કરી ન હગો. એ પેલાના જમાના ગયા હવે અટાણેથી થવા ન હોય ની થાય હવે તમારે શું કહેવાનું છે એ કયો તો હવે મારે તને કામ કેવું હવે કેવાનું હતું એ તો હું તને કામ સીંધીને ગઈ હતી હવે હું કરી લઉં બીજું શું થાય. તો પ્રિયલ કે કે આ દાદી માં બે કામ કરે તો મને પ્રિયલ હાલો તો માં કહે કે ડુંગળી સુધારામાં ધીરી હે ડકર ફટાફટ દઈ દઈએ શાક કરો. હવે છે ને આ રોટલા તો કોઈ ઘડી લીધા છે ને મને ડુંગળી દે જટ ને ખાવા ભેગા થઈએ શાક નાખીને હવે આવા કર્યા રાખીએ અંજ પડી છે આઈને ખાઈ હું કઈએ ખાવા ભેગા કઈએ થાવ જો આરિયા રોટલા બની ગયા છે કામ ની દીદી ના કાઢ ના કરી લે ને કામ તો થોડું ઘણું કામ હોય થાય એમ કરવાનું માં કઈને જ ગયા તો થાય કરવાનું તો એ થઈ ગયું તો વાંધો ન કર્યા હોય તોય માં મને કોઈ દી કઈ કહેતા નથી તો બધાને ખબર હશે. આ તો માં આવ્યા ને મારે જરાક એને મજાક કરવી હતી મેં આવીને એને બગાવી લીધા કે મેં રોટલા નથી કર્યા પણ જો એવું છે માને કોઈ બગાવી હગે રોજ રસોઈ બનાવતા હોય એને કોઈ બગાવી ન હગે. અરે ઈતા છે ને મને ખબર હતી ક્યાંય રોટલા પડ્યા ત્યાં રોટલા પડ્યા હોય આપણે ખબર ન પડી જાય કે આ ઢાકેલ છે એ રોટલા જ છે એટલે મને ખબર હતી કે રોટલા ઘડાઈ ગયા પણ ભલે ને એને મજાક કરવી હતી એટલે એને એમ કે માના રિએક્શન કેવા થાય એટલે મેં એની હારે મજાક કરી. ટૂંકમાં માનું કહેવાનું એમ હતું કે દક્ષાએ પ્લાન કર્યો ને
તમારે એનું મન પાડવું ના હા. તો એ પહેલી વાર બોલી ને કે રોટલા નથી રહ્યા તઈ જ માં સમજી ગયા હતા હા સમજી ગયા તા બંધ પાડવું નતું એટલે પછી જો તો ખેલ થઈ ગયો. માં છેલ્લે બગાડી ન થઈ ગઈ નકશા માને બગાડી ઈ રોજનું એનું કામ છે રસોઈ પાણીનું, મારાથી ન થાય, બગાવાય નહીં એમ થયું. બપોરા કરીને પછી હેને પ્રિયલ હુઈ ગઈ હતી, પછી અહીં થોડી ગદપ પાડવા લાગી કેમ કે પાવાની હતી બાકી, જમવે મારા થોડી જો ગદપ પાડી, પછી પાણી વાળ્યું, પૈસા એ જે ચડાવેલા જ છે પાણી વાળ્યું પાણી જાય આવતું ત્યારે હતું હમણાં મશીન બંધ કર્યું જાય પૂરો થયો પાલક નો ત્યારો. હું પાણી વાળતો હોય ને પ્રિયલ ઉઠે એટલે એને મશીન નો અવાજ સાંભળે ને સીધા બગલા જોવા આવું હોય જો આ બગલા હે ને એટલે એ દેખાડે કે જોઈ લીધા બગલા બાપા. ઈ ઘરમાં હતી વખત દાદી પાસે રમ તો જરા બારોબાર જ નીકળું તો મશીન ચાલુ હતું કેમ થાય ટુક 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 ટુક. પ્રિયલ દાદી દાદી કેમ બોલાવે રામ રામ કેમ કરે રામ રામ કેરા નથી કેવું એ તો હારી ઘણી હુતી રહી, 3 વાગ્યાની હુતી હતી, 5:30 પોણા 6 થવા આવ્યા અત્યારે હુતી રહી હતી. તે જો એવું હે પછી હું સિલાઈ મશીને બેઠી હતી, આજે પ્રિયલ હુતી હતી ને થોડાક સિલાઈ કરવાના હતા ને કર્યા. અત્યારે માં બેઠા હવે સિલાઈ કામ કરવાનું, પ્રિયલ ઉઠી ગઈ પછી મેં મૂકી દીધું તો હવે આપણે મૂકી દઈએ. પ્રિયલ બેન કેમ બંધ કેમ થઈ ગયો કેમ બંધ થઈ ગયું? બંધ થઈ ગયું બંધ તો જો આપણે એક વાત જો ભૂલાઈ ગઈ કે આપણે હે ને સવાર વિડિયો અહીંયા જ ચાલુ કર્યો તો ને પાછો આપણે હવે એન્ડ કરવા આવ્યો. આ પાણી છે ને કે ઓલી બાજુ જા અહીંયા પાણી ભરાઈ ગયો હવે. હાલો આમ જો અહીંયા વિડિયો આપણે એન્ડ કરી દઈએ ને પાછા કાલે મળશું ને, અત્યારે બંધ કરું તો કાલે મળશું ને. તો બસ જો આજનો વિડીયો અહીંયા આપણે એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. લાકડી લઈને હર હર મહાદેવ કરે. કોમેન્ટમાં કહેજો કેવું લાગ્યું બગાવવાનું. વિડિયો ગમ્યો કે નહીં ઈ કહેવાનું. હા વિડીયો ગમ્યો કે નહીં ઈ કહેજો ને. હાલો હર હર. બગાવો એ તો બધાને ખબર જ છે કે બગાવે છે. ચાલો તો હવે હર હર મહાદેવ.